જય શ્રી રામ જન્મના ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે ને આજ છે 26મી જાન્યુઆરી ને આપણે સ્કૂલે જવાનું છે. આપણી સ્કૂલ હવે ભાઈ અત્યારે સ્કૂલને મૂક્યા કમસે કમ છે ને 8 વર્ષ થઈ ગયા છે ને. માલુમ હે તેરે બાપ કો મત સિખા ચલ. તમને બતાવું મારી સ્કૂલ પહેલા અને ત્યાં જઈને ધ્વજવંદન છે કઈ રીતનું બધું છે ને આયોજન કઈ રીતનું બધું ગોઠવેલું છે બધું તમને બતાવવાનું છે. તો લોગમેન્ટ સુધી બધા બના રહીજો. કોમેન્ટમાં જય ભારતમાં અથવા વંદે માતરમ લખવાનું ભૂલતા નહીં. તો અમારા રઘુભાઈ મળી ગયા છે, તમે જોઈ રહ્યા છો. આ અમારા સ્કૂલના જૂના સ્ટુડન્ટ છે. આની પછી હું આવ્યો હતો ભણવા. આમ તો મારો બટો થાય પણ એ મારી આગળ ભણતો. રાહુલભાઈ મારા ભાઈ થાય છે. જો કે મારી પછી ભણવા આવ્યા હતા નિશાળમાં. આ ભાઈ મારી પછી ભણવા હતા. અમારથી એક ધોરણ વાહે જ હતો. કેમ તુષારભાઈ તમે વાત કેમ ને મેળવતા? આ અમારે તો હાવ છેલ્લે આવ્યા હતા. અમે નીકળી ગયા પછી આવ્યા હતા. અમારા મેહુલભાઈ મહેશભાઈ. હા અમારા બોલીભાઈ મેહુલભાઈ ભાઈ આ હાવ છેલ્લે આવ્યો હતો. જ્યારે અમને સ્કૂલ મૂકી દીધી ને ત્યારે અત્યારમાં સોંગ શરૂ થઈ ગયું છે. ત્યારમાં જે વતન સોંગ હોય છે આર્મીવાળા માટે. અમારા બધા મિત્રો બેસી ગયા છે. અમારા અરવિંદભાઈ આવી ગયા તો આ બધા આમ તો સ્કૂલમાં અહીંયા જ ભણતા. કેમ તને હું જાવ તો મજામાં. શુભ શરૂઆત દીપ જ્યોતિ દ્વારા કરીશું. ગવાયું ગીત? હા એ તો મોડો ગીત બોલો કેમ ને પુષ્પારા જીવતે કરી સારા મોડો ગીત ગવા એ ઈ છે નથી હોતો મોકલો જાજો છે બોલો. શું થાય છે સાહેબ? આયા તો તો જ દુખે ના તો બહુ તો દુખે. આખા શરીર કઈ ન થાય નહીં ખાલી ના તો બહુ તો છે. ખબર છે ને બહુ દુખે તને શું લાગે બહુ છો બુદ્ધિ કેટલે છો તમે? સાહેબ એની દવા તો આપો. હમણાં તો બહુ ને એટલે દુખ છે નહીં. ઓય અહીંયા મિલાવો કેટલા? 500 રૂપિયા. હા સિયા તમે અબાવું સાહેબ કે તો વ્યાજ સાહેબ લાવ શું છે? 500 દેતી એવું મોકલો જાઓ શું થાય છે? હું મોટા કારમાં બેસું તો મને ઉલટી થાય. મોટા કારમાં બેસું તો જ ઉલટી થાય? હા બાકી કઈ ન થાય? નહીં. ખબર છે મોટા કારમાં બેસું તો ઉલટી થાય? તો મોટા કારમાં શું બેસો છો તમે? ઉદ્યોગી ને છો? દવા તો આપો ઉલટી થાય એની. હા મોટા કારમાં નહીં બેસતા એટલે ઉલટી નહીં થાય. ઓય આયો આમ ધર્મા દો ખલો એ ફેલાવો કેટલા? 500 રૂપિયા. ચાલો રોકીને. હા દવા તો દેવી 500 રૂપિયા લઈ જવા. શું થાય છે? ખાટું ખાતો આખા શરીરે ખંજવાળ આવે. ખાટું ખાતો ખંજવાળ આવે. હા ગળું મીઠું કે ખારું ખાતો નહીં ખાલી ખાટું ખાતો જ છે. હા ખબર છે ખાટું ખાવ તો ખંજવાળ આવે. તો ખાટું શું ખાવ છો તમે? ખંજવાળની દવા તો આપો. ખાટું નહીં ખાતા એટલે ખંજવાળ નહીં આવે. ઓય વાહ ઓલે બાર બોર્ડ નથી લગડી ને મફતમાં સારવાર થાય એમ નહીં તો 5 ફી લાવો. કેટલા? 500 રૂપિયા. ઓય ડોક્ટર ભેજાવાલાજી સારવાર નથી કરતા દવા નથી દેતા ને સારેના 500 રૂપિયા લઈ જા. ચાલો આપણે પ્લાન બનાવીએ. કાલે 9 વાગે મળીએ. ઓકે એટલે શું છે તમે માં પગાર તો વધારતા હો? દર્દી છે ને તેને જ બતાવી તો મેં બાર બોર્ડ લગાડી એટલે આવ્યા છે. દર્દી ગોતો તો દર્દી હોતો નથી ને પગાર વધારવો. ડોક્ટર ભેજાવાલા બીએસ આ લે अच्छा बता देती क्या सर
જ દે મોકલો મોકલો હાલો લાગ બોલા લાગ તમે બે તો સારવાર કરી દે તમે બે તો સારવાર ભાઈ તમે બાકી બેસો બેસું ને તો શું થાય છે હાથમાં ખંજવાળ આવે બીજું કઈ થાય હા શું થાય છે સવારને હાથમાં ખંજવાળ આવે છે કે કોકને મારીને પાડી દે હે હાથમાં સવારને ખંજવાળ આવે છે કે કોકને મારીને પાડી દે આ તો મરાય જ ને હાલો આને મારી ગ્રામજનો માટે આનંદનો દિવસ છે. આજે 26/1/2025ના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આપના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો. ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરીના હસ્તે કાર્યક્રમ યોજાયો છે, જે ગર્વની બાબત છે. શ્રી હરેશભાઈ ખાટાભાઈ પરમાર શ્રી આંગણકા પ્રાથમિક શાળાના બાળકોના સ્પોર્ટ યુનિફોર્મ માટે 51,000 રૂપિયાનું દાન આપી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરેલ છે. અમો આપના આભારી છીએ. શ્રી આંગણકા પ્રાથમિક શાળા અને શાળા વ્યવસ્થા हो गए मेरे साथियों से तो देखो जी हाँ, मैं हूँ व्हाट्सअप. पूरी दुनिया मेरी गिरफ्त में है. बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे. गूगल नाम है मेरा. मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता. फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह. इस ना चीज को टिकटॉक कहते हैं. नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता. मैं इंस्टाग्राम हूँ. मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी. और मुझे मैं हूँ फेसबुक. मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है. मैं वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी. तो चलो देखो. मम्मा मेरा कल एग्जाम है. मुझे कुछ समझ नहीं आ रहा है. प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई. बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना. ओके मम्मा, कल मैथ्स का एग्जाम है. मुझे कुछ समझ नहीं आ रहा है. आप पढ़ा दोगे प्लीज? बेटा, आई एम ऑलरेडी गेटिंग लेट. मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ. ओके पापा. अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा, मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है. तुम मम्मा के पास चली जाओ. ओके पापा. तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो. मेरा नया शिकार. पता नहीं मेरी बेटी को क्या हो गया है. देख और शिकार. तुम्हारे 5,000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते. देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है. सोशल मीडिया का ज़्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है. अभी उसे अपनेपन की ज़रूरत है. आप उसे ज़्यादा से ज़्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज़्यादा से ज़्यादा समय बिता सके. इसी से उसकी रिकवरी जल्दी होगी. ओके डॉक्टर, थैंक यू. कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज़्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं. भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है. दूसरों की तकलीफ़ों का मजाक बना देते हैं और अपनी तकलीफ़ों का स्टेटस बना लेते हैं. हम इतना ज़रूरत से ज़्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है. એમનો આભાર.
આપણે અત્યારમાં ઘરે આવી ગયા છીએ. ધ્વજવંદન ફરકાઈ દીધો હશે. 26મી જાન્યુઆરી આપણે પૂર્ણ કરી છે. જોકે વધારે તમને બધા વિડીયો ન બતાવે, કેમ કે ખબર છે કે મ્યુઝિક વાગતું એટલે કોપીરાઇટ આવવાનો વધારે ચાન્સ રહે, એટલા માટે એક સોશિયલ મીડિયાનું હતું નાટક. એ મને બહુ ગમ્યું, કેમ કે વાત સાચી છે કે પહેલાં ક્રિકેટ રમતા ત્યારે 20 જણા થઈને એક રૂપિયો ભેગો કરીને 20 રૂપિયાનો બોલ લાવતા ને ક્રિકેટ રમતા. અને અત્યારે એવો જમાનો આવી ગયો છે કે મોબાઈલમાં એટલા બધા બિઝી થઈ ગયા છે કે ક્રિકેટ રમવાનો કોઈ પાસે ટાઈમ નથી, પહેલી વાત. અને કોઈને માણસને મળવું હોય તો પણ એની પાસે ટાઈમ નથી, ફ્રેન્ડ સાથે નથી મળતા, કોઈ માથે મળતા નથી, કેમ કે આ બધા મોબાઈલમાં જ રહે છે આખો દી, ગેમિંગ વગેરે વગેરે, મતલબમાં ઘણું બધું. જોકે આપણે યુટ્યુબમાં તેને વિડીયો બનાવી એ પણ સોશિયલ મીડિયા છે. જોકે ઓછું કરવું જોઈએ, મતલબમાં એવું નથી કે હાવ બંધ કરી દેવું, પણ ટાઈમસર બધું કરતું રહેવું વધારે સારું. તો મને નાટક વધારે ગમ્યું. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો.